જય હિન્દ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આજે વાત કરશું આપણે ચારણ પરંપરા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સંબંધ અતૂટ છે. કારણ કે ચારણ જ્ઞાતિમાંથી થયેલ 3 સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોએ સંપ્રદાય અને સાહિત્યની મહામૂલી સેવા કરેલ છે. તે સંતો એટલે કે શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી દેવાનંદ સ્વામી અને શ્રી પૂર્ણાનંદ સ્વામી. હવે જ્યારે હું આ વાત કરીશ તમારા સામે બધા જ નંદ સંતોની, તો તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવો આપણે વાત કરીએ આ ત્રણેય ચારણ સંતોએ જે પ્રદાન કરેલ છે તેને સમજવા માટે ચારણ પરંપરાનો અભ્યાસ અને ઉલ્લેખ અનિવાર્ય છે. જે પ્રકરણ 2માં ચારણ જ્ઞાતિનો ઉદ્ભવ વિકાસમાં આગળ કરેલ છે, જેથી કરીને અત્રે દેવાનંદ સ્વામીના સર્જનને ઉજાગર કરવાનો ઉપક્રમ છે. મધ્યકાળમાં જીવન ચરિત્રનું આલેખન કરવાની પરંપરા અતિ અલ્પ હોવાને કારણે તે સમયના કવિઓના જીવન વિશે ઓછું જાણવા મળે તે સહેજ છે. દેવાનંદ સ્વામી મધ્યકાલીન સાહિત્ય પરંપરામાં અંતિમ તબક્કાનો એક ગણના પાત્ર કવિ છે, જેનો ખ્યાલ તેમના શિષ્ય દલપતરામે અર્વાચીન યુગની શરૂઆત કરતી સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ કરેલ. તો તત્કાલીન કવિઓના જીવન અંગે અલગ અલગ માન્યતાઓ અસ્તિત્વમાં આવેલ અને તેનું એક ઉદાહરણ અને કારણ મધ્યકાલનો સર્જક સાહિત્યકાર ઓછો અને ભક્ત વધારે હતો, અને એટલા જ માટે જીવનની ક્ષણભંગુરતાને ધ્યાનમાં રાખી અનંતરાય રાવળ જણાવે છે કે માણસના અક્ષર જીવનને માયાના પ્રપંચ વિસ્તારમાં ગણવાની વૃત્તિએ એને બિન મહત્વનું લેખી તેની કથાને ગાવા ઓળખવાની પ્રવૃત્તિને મધ્યકાળમાં ઉગવા જ નહીં દીધી હોય. હું તમને સ્વામિનારાયણના સંતોની આ તસવીરો બતાવું છું અને એની સાથે સાથે તમને એના જન્મ અને ઉછેર એની પણ વાત કરીશ. તો પ્રાચીન ઇતિહાસની ઘટનાને પોતાના ગર્ભમાં રાખીને પાંડવોનું ગુપ્તવાસ સમયનું આશ્રય સ્થાન એટલે કે ખેડા જિલ્લાનું ધોળકા અને ધોળકાથી નજીક આવેલ એક રમણીક ગ્રામ એટલે બડોલ. સંવત 1859ના કારતક સુધી પૂનમને દિવસે ભગવાને પ્રિય એવા ભાલ પ્રદેશના બળવાન એવા બડોલ ગામમાં રતનુ શાખાના મારુચારણ ગઢવી શ્રી જીજીભાઈને ત્યાં એક પુત્ર રતનો જન્મ થયો, જેનું નામાભિધાન થયું દેવીદાન. તેમના માતૃશ્રીનું નામ હતું બહેનજીબા. દેવીદાને 2 બહેનો હતા, મધુબા અને બાઈજીબા. જ્યારે દેવીદાનજીનું મોસાળ મૂડી હતું અને પૂર્વના સંસ્કાર અને સંસ્કારી મા બાપને ત્યાં જન્મેલ દેવીદાનનું બાળપણ અન્ય બાળકો કરતાં જરા વધારે આદરણીય જણાતું હતું. તેઓ બાળપણથી ઘરમાં મળેલ વાતાવરણ અને પૂર્વના સંસ્કારને લીધે તેમનું હૃદય ભક્તિ તરફ વળે છે. દેવીદાન પિતાશ્રી દ્વારા જે કંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવતી તેમાં સંપૂર્ણ રસ દાખવી તે કાર્યમાં ક્રિયાશીલ થઈ જતા તે અંગેનો એક પ્રસંગ અત્રે ઉલ્લેખનીય છે. એમના પિતાશ્રી શંકરના ઉપાસક હતા. ચારણ કોમમાં વિદ્યાની પ્રવૃત્તિ અનોખી હોય છે અને તેવા જ સંસ્કાર દેવીદાનની ઉપર પડ્યા હતા. એમને 5 વર્ષ પૂરા થતાં તેમના પિતાશ્રી જીજીબાઈએ બડોલ ગામના સીમાડે ધીંગડા ગામની સીમમાં સાંકળેશ્વર મહાદેવના દેવળમાં શિવ પૂજન કરવા જતા ત્યારે રોજ દેવીદાન તેમની સાથે જતા. આમ પૂર્વના પુણ્ય અને ઘરના ધાર્મિક વાતાવરણે દેવીદાન રૂપી બાળછેડને ઉછેરી સમાજ અને સંપ્રદાય માટે એક મહાન કાર્ય કર્યું હતું. મહાકાલીન પરંપરામાં થયેલા સંત કવિઓના જીવન વિશેની ઘણી માહિતી પ્રાપ્ત નથી, ત્યારે તે અંગે વિચારકોમાં વિવિધ મતાંતરો જોવા મળે છે તે સહેજ છે. સાથોસાથ સમાજના માણસો દ્વારા તે વિચારોમાં પોતાનું મૂલ્યાંકન ઉમેરી સમાજમાં લોકવાયકા પ્રચાલિત કરે છે. ત્યારે ચારણ જ્ઞાતિમાં જન્મેલ સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાંના દેવીદાન એટલે દેવાનંદ સ્વામીના જીવન
અંગે લોકવાયકા પ્રચલિત છે એ પ્રસ્તુત છે. લોકમુખે એમ કહેવાય છે કે દેવીદાન પૂર્વજન્મમાં કોઈ મહાન મુક્ત હતા. તપભંગ થતાં તેમને જન્મ ધારણ કરવો પડેલ. આમ પૂર્વજન્મના સંસ્કારો તેમનામાં જોવા મળતા. તેઓ કલાકો સુધી એક ચિત્તે બેસી રહેતા અને નાના બાળકો જ્યારે બાળ રમતા ત્યારે દેવીદાનનું મન રમતોમાં લાગતું નહીં. એક દિવસ પિતાશ્રીને બહાર ગામ જવાનું થયું. પિતાજીનો નિયમ રાખવા દેવીદાન એકલા શિવાલયે ગયા. શિવલિંગની પૂજા કરતા અંતરમાં ભરેલો ભાવ ઉભરાવા લાગ્યો. નાગદેવતાને દૂધ પાવાનો આ નિર્દોષ બાળકને કોડ જાગ્યો. ભગવાન આશુતોષના દર્શન કરી ધૂપ દીપ કર્યા, દૂધ ધરાવ્યું, પણ નાગદેવતાએ પીધું નહીં. દેવીદાને કહ્યું કે મારા પિતાજીનું ધરાવેલું દૂધ પીઓ છો તો મારો શું દોષ છે? 5-6 વખત કહેતા છતાં દૂધ ન પીવાથી, કાંઈ જવાબ ન મળવાથી પોતે કમળ પૂજા કરવા તૈયાર થયા. તે વખતે ભગવાન શંકરે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને ભગવાનના દર્શન થતાં પ્રણામ કરીને દેવીદાન આંતિક મોક્ષ માંગે છે. ત્યારે ભગવાન શંકર તથાસ્તુ કરીને જણાવે છે કે ભગવાન પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ પ્રગટ થયા છે અને તમારે ગામ આવશે અને તેમની જીભ કોણીએ અડશે અને એમનું શરણ સ્વીકારજો. તમને એ અપનાવશે. એમના શિષ્ય એ મહાન કવિ સદગુરુનો તમને મેળાપ થશે અને તેમની પાસે તમે વિદ્યા સંપાદન કરશો અને મહાકવિ તરીકે પ્રસિદ્ધ થશો. માત્ર મંદિરમાં દર્શન કરવાથી માણસ શાંતિ અનુભવે છે, ત્યારે સ્વયં ભગવાન સાક્ષાત્કાર દર્શન આપે પછી તો દર્શનાર્થીઓના જીવનમાં ફેરફાર આવે તે સહેજ છે. તે ઘટના દેવીદાનના જીવનમાં પણ બને છે અને પ્રભુના આગમનની રાહ જુએ છે. ત્યારે સમાજમાં ચારે તરફ ફેલાયેલ અરાજકતા, અંધાધૂંધી જેવા તત્વોના શમન માટે ઠેર ઠેર અહિંસક યજ્ઞો કરાવે છે. ત્યારે જેતલપુરમાં સંવંત 1865ના પોષ સુધી 7મીએ મહારુદ્ર યજ્ઞ કર્યો. યજ્ઞ કાર્યને પૂર્ણ કરી વિચરણ કરતા કરતા સહજાનંદ સ્વામી બાડોલ ગામે પધારે છે. જેમના દર્શનાર્થે ગ્રામજનો ઉપડી પડે છે. તેમાં દેવીદાન પણ જાય છે અને ભગવાનનું વચન યાદ આવે છે. ત્યારે જ રૈયા ખટાણાને સહજાનંદ સ્વામી જણાવે છે કે આ એક લોકવાયકા છે, એની વાત કરું છું કે અમારે ગઈકાલનો 11નો ઉપવાસ હતો અને આજે પારણા નથી કર્યા, માટે જે રાંધેલ હોય તે જમવા લાવો. આમ કહી ઓસરીમાં સર્વ સંતો સહિત જમવા બેઠા. સહજાનંદ સ્વામીને કાંસાની ગોળ થાળીમાં થૂલી પીરસી રૈયા ખટાણાએ પૂછ્યું કે દૂધ દેશો કે નહીં? ત્યારે સ્વામીએ કહ્યું 2 લેશું. ઘરમાંથી દૂધ અને દહીં બંને આવ્યા. સાથે કેળાનું અથાણું પણ આવ્યું. થૂલી ભરેલી થાળીમાં દૂધ અને દહીં રેડવાથી થાળી છલોછલ ભરાઈ ગઈ. સાથે કેળાનું અથાણું પણ નાખ્યું. આ સર્વ ભેગું કર્યું. આથી થાળી કાંઠા સુધી ભરાઈ ગઈ. જો ઊંચી કરે તો ઢોળાય. આથી અંગરખાની બાય કોણી સુધી ચડાવીને ચોળેલું થૂલી દૂધ અને દહીં ખોબે ખોબે પીવા લાગ્યા. તેથી કોણીએ રેગાળા ઉતર્યા અને તે જીભથી ચાટવા લાગ્યા. કોણી સુધી ઉતરેલ રેગાળાને સહજાનંદ સ્વામી ચાટવા લાગ્યા. તે જોઈ દેવીદાનને વરદાન યાદ આવે છે અને કોઈ પણ મનુષ્ય કોણી સુધી જીભ ન પહોંચાડી શકે. આ જ સ્વયં ભગવાન છે તેવી ખાતરી થઈ ધન્યતા અનુભવવા લાગ્યા. આમ ઉપર જણાવેલ લોકવાયકા સાથે ઘણી સામ્યતા ધરાવતી એક વાત મૂળી મંદિરમાં પાર્ષદ તરીકે સેવા કરતા શ્રી મોહન ભગત જણાવે છે. એ જોઈએ કે સહજાનંદ સ્વામી અને મૂળજી બ્રહ્મચારી જેતલપુરનો યજ્ઞ કરીને બાડોલ પધાર્યા હતા. ત્યારે રસ્તામાં તાવીના દરબારે દહીં અને સુખડી આપેલ તે બ્રહ્મચારી પાસે હતા. તેઓ બડોલ ગામના તળાવની પાળે આવીને બેઠા. તેઓ બડોલ ગામમાં ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. ગામ લોકો દર્શન કરવા આવ્યા. આ સમયે સહજાનંદ સ્વામી વાળંદને બોલાવીને હજામત કરાવતા હતા. અડધી હજામત થઈ ત્યારે સ્વામીએ મનુષ્ય ચરિત્ર કરતા કહ્યું કે બ્રહ્મચારી અજાને ખૂબ ભૂખ લાગી છે તો ખાવાનું આપો. બ્રહ્મચારીએ દહીં અને સુખડી આપ્યા. સ્વામીએ દહીં અને સુખડી દોણામાં ભેગા કરીને
બે હાથે જમવા લાગ્યા. આથી કોણીએ દહીંના રેગાડા ઉતર્યા, તે જીભથી કોણીને ફરતું દહીં ચાટી ગયા. આવું દ્રશ્ય જોઈ ગામલોક પરસ્પર બોલવા લાગ્યા કે જેને ખાવાની પણ ખબર નથી, અડધી હજામતે ખાવા માંડે તે માણસ કહેવાય, ભગવાન નહીં. આમ બોલતા બોલતા ગામલોકો પાછા ફર્યા. ઉપરની લોક ચર્ચાઓ પરથી એટલે કે દેવાનંદ સ્વામી કુટુંબ ઘણું જ શ્રદ્ધાળુ હતું અને નાનપણથી જ દેવાનંદ ધર્મ તરફ શ્રદ્ધા ધરાવતા હતા. જ્યારે સ્વયં હરિના દર્શન કર્યા પછી નાસ્તિક માણસ પણ શ્રદ્ધાવાન બની ભગવાનનું શરણું સ્વીકારી લે છે. ત્યારે આ તો પૂર્વના મહાન મુમુક્ષ હતા, જેથી કરીને જેમ પાણી વિના મછલી તરફડે તેવી જ રીતે દેવીદાન પણ બાળપણમાં સહજાનંદ સ્વામીના વિયોગની વાત માત્રથી કંપી ઉઠતા. અને એના પછી જ્યારે વાત કરીએ તો શ્રી હરિના દર્શનથી જેમનું હૃદય દ્રવિત થયેલું તે દેવીદાનને આંખમાંથી પ્રેમાક્ષરોની ધારા વહેવા લાગે છે અને આ પ્રાર્થના કરી પોતાને અપનાવવાની વાત છે. મને આપની સેવામાં ન રાખો તેવા પ્રશ્નાર્થ સાથે વિનંતી કરે છે. આ સાંભળીને સહજાનંદ સ્વામી રાજી થઈ જાય છે, એમની વિનંતીનો સ્વીકાર કરે છે. ત્યારે દેવીદાન બાળક હોવા છતાં 6 વર્ષની ઉંમરે તેઓ શ્રીજી પાછળ ચાલી નીકળી અને ગઢડે આવ્યા અને શ્રીજીએ શ્રી બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા અને સંવંત 1865માં ભગવતી દીક્ષા દઈ અભેદાનજી નામ આ પાડ્યું. દેવીદાનમાંથી અભેદાનજી બન્યા પછી બ્રહ્માનંદ સ્વામી સાથે રહેવાનું થયું અને કાવ્ય શિક્ષણ મળવા લાગ્યું. તેઓ બ્રહ્માનંદ સ્વામીની જેમ પદોની રચના કરવા લાગ્યા, પણ પદોમાં અભેનંદજી નામ બરોબર બંધ બેસતું ન હોવાથી સહજાનંદ સ્વામીએ તેમનું મૂળ નામ દેવીદાન અને વળી દેવી જાતિમાં જન્મેલ અને મહાદેવ શંકરના ઉપાસક હોવાથી હવે તેમનું નામ અભેદાનંદમાંથી દેવાનંદ પાડ્યું અને જણાવ્યું કે હવેથી આ દેવાનંદના નામથી આપ પદોની રચના કરજો. ત્યારબાદ દેવાનંદ સ્વામીએ મોટા પ્રમાણમાં પદોની રચના કરી, જે સાહિત્યક તેમજ સાંપ્રદાયિક રીતે ખૂબ જ અગત્યના છે. અને જ્યારે દેવાનંદ સ્વામીના સર્જનને સાહિત્યિક દ્રષ્ટિએ મૂલવવાનું છે ત્યારે એ વાત યાદ રાખવી ઘટે કે દેવાનંદ નામના એકથી વધારે સંતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયેલ, જેનો ઉલ્લેખ વિવિધ જગ્યાએ વિવિધ સંતો દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે દેવાનંદની પૃથકતાનો ખ્યાલ મેળવવો આવશ્યક છે. નંદ નામમાળામાં જે દેવાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ મળે છે તે આ પ્રમાણે છે કે દેવાનંદ ગવૈયા ઉદાર, દેવાનંદ કવિ બીજા સાર. જે સંપ્રદાયમાં સંગીતના પ્રસંગોમાં દેવાનંદ સ્વામીનું નામ આવે છે તે ગવૈયા દેવાનંદ સ્વામી, જેઓએ જૂનાગઢમાં જ્ઞાન અને વિદ્યાથી સહજાનંદ સ્વામીનો રાજૂપો મેળવ્યા પછી દીક્ષા ગ્રહણ કરી હતી. આ જ પ્રમાણે બીજો ઉલ્લેખ શાસ્ત્રી બાલકૃષ્ણ નંદજી કૃત શ્રી સ્વામિનારાયણ સ્મૃતિમાં જોવા મળે છે કે કર્યો રામનવમી ઉત્સવ, પૂજ્યા ભક્તોએ યથા વૈભવ. કે કર્યો રામનવમી ઉત્સવ, પૂજ્યા ભક્તોએ યથા વૈભવ. ત્યાંના ગવૈયાએ કર્યું ગાન, સુણી થયા પ્રસન્ન ભગવાન. તેમાંથી એકને તજાવ્યો ફંદ, બનાવ્યા સાધુ દેવાનંદ. ગવૈયા દેવાનંદ સ્વામીએ આ વૃદ્ધાવસ્થાને ગાયન કરેલ, તેમજ તેઓ પૂર્વાશ્રમમાં રત્નુ શાખાના ગઢવી હતા. તેમના વિશે આ વાતને પુષ્ટિ આપતા ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર લખનાર હર્ષદરાય દવે ભગવાન સ્વામિનારાયણ ભાગ 2માં જણાવે છે કે રામનવમીના ઉત્સવ પ્રસંગે જૂનાગઢમાં ગઢવી આવે છે અને તે ગાયન ગાય છે. ગઢવી તથા તેના સાગરીતોએ સુંદર ભજનો ગાયા. ગઢવીના મનમાં સંગીતના સૂર હતા, તાલ અને માત્રાનું માપ હતું. ભજનમાંથી પ્રગટ થતી સંગીતની સુરાવલી સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા. તેને શ્રી હરિએ કહ્યું કે ગઢવી તમારી આ જ્ઞાન વિદ્યા સંસારમાં રોડાઈ જશે, ત્યાગી થાવ તો પ્રભુ રીઝવવામાં આ વિદ્યા કામમાં આવે. ગઢવી તૈયાર થઈ ગયા અને શ્રીજીના પાર્ષદોની હરોળમાં આવીને બેસી ગયા અને મહારાજ તેમની ખુમારી જોઈ પ્રસન્ન થયા. થોડા દિવસ બાદ મહારાજે તેમને દીક્ષા આપવા અને દેવાનંદ નામ પાડ્યું. હવે જ્યારે અહીંયા કને જ્યારે ઉલ્લેખ થયો છે ગઢવી અને ચારણનો, તો હું અહીંયાથી મારી રીતે કંઈક અલગ ચારણો અને ગઢવીની એક નવી અને
એવી એક ઓળખ આપું કે જે ઓળખથી કદાચ સમાજ અને સંસાર વાકેફ હશે, પણ એનાથી વિશેષ હું કંઈક નવી ઓળખ એમની આપવા માંગુ છું કે ચારણો અને ચારણોનું રાષ્ટ્ર પ્રત્યેનું જે એનું સમર્પણ હતું, ચારણોનું જે દેશ અને દેશની પ્રજા માટે જે એનો ત્યાગ હતો, ચારણોનું જે રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રની વેદી માટે જે બલિદાન હતું, ચારણોની જે પોતાની વીરતા, શૌર્યતા, વટ વચન અને જેવી રીતે રાજા મહારાજાઓને ધર્મ સમજાવ્યો, એ ચારણો જ્યારે એવું નહીં કે ખાલી એ લોકો છંદ કે દુઆ ગાતા હતા, પરંતુ જ્યારે યુદ્ધના મેદાનમાં જ્યારે રાજા મહારાજાઓ ધર્મ માટે મેદાનની અંદર ઉતરતા હતા, ત્યારે ચારણો વોરિયર બની અને એ જ યુદ્ધ મેદાનની અંદર પોતે પણ તલવારો અને ભાલા લઈ અને એ જ યુદ્ધ મેદાનની ઉતરતા હતા. અને ચારણોનો ઇતિહાસ આવી અનેક ખુમારીઓ, વટ વચન અને યુદ્ધ મેદાનની અંદર પોતાની વીરતાથી ભરેલો છે. આજ પણ હિન્દુસ્તાનનો ઇતિહાસ ચારણોના ઇતિહાસથી સુવર્ણ અક્ષરે કંડાયેલો છે. ત્યારે એવા સંતો, ગઢવીઓ એ રીતે પોતાની એક અલગ ઓળખ પણ એ પોતાની જાળવી રાખે છે. અને આ ગઢવીઓ જ્યારે પોતે નિજાનંદની અંદર અને પોતાના ચિત્તને ભગવાનની અંદર જ્યારે પરોવે, ત્યારે એ દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બને. અને એના પછી સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આ પંથ છે તે આગળ જાય અને એવા પદ્યો લખે અને એવા ભગવાનને રાજી કરે. હા, ઈશ્વરાસો પરમેશ્વરાની વાત કરીએ કે સહજાનંદ સ્વામી સાથે જે આ નંદ સંતો, ચારણો સંતો અને ચારણો સંતોની એક ઓળખ અને એની ભક્તિ ભાવ, એની યોગ દ્રષ્ટા અને એ રીતેનું ચિંતન, અને એના પછી એ જ્યારે આકાશ માર્ગે જાય અને એમાં પણ હનુમાનજીને જ્યારે રસ્તો બતાવવાનો હોય તો એ ચારણો જ બતાવી શકે. આવા ચારણોની વાત કરીએ તો દેવાનંદ સ્વામીનો ઉલ્લેખ કરતા શાસ્ત્રી પુરુષોત્તમ વલ્લભદાસ જણાવે છે કે જ્યારે રામનવમીના સામૈયામાં હાજર જ્યારે કોઈ ન હતું, ત્યારે એ સ્વામીઓએ પોતે સામૈયામાં હાજરી આપી. સંગીતની આજ્ઞા મળતા એ સ્વામીઓએ ગાવાનું શરૂ કર્યું. શ્રી હરિ અને એઓના જ્ઞાન વિદ્યાથી પ્રસન્ન થઈ તેઓને યોગ્ય સત્કાર અને તેઓને સભાની અંદર ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળતાની સાથે જ જે ચારણો આવ્યા હતા એને અનુભવ થાય છે, ત્યારે તેઓ તરત જ એમની સાથે સત્સંગ કરવા માંડે છે. આપ સર્વેશ્વર મોક્ષદાતા છો, માટે હવે સંસારમાં રહેવું નથી અને માટે આપની સેવામાં રહેવું છે, આપની સાથે રહેવું છે. એમ કરી અને ચારણો સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી અને એમની સાથે જોડાયા. મુમુક્ષ દેવી જીવ જાણી સુપ્રતિષ્ઠિત અગ્રગણ્ય વિદ્વાન જે ગઢવીઓ તરત સભામાં દીક્ષા આપીને દેવાનંદ નામ આપ્યું. દેવાનંદે ધરમપુરમાં જે ભગવાન સ્વામિનારાયણનું ગીત ગવાયું એ રીતે ગવાયું હતું જેથી બધા ગૌરવવંતા થઈ ગયા. એમ સાંભળીને સૌ નતમસ્તક થઈ જતા અને તે પછીથી જૂનાગઢ સભ્યના તે મેન કવિ હતા. જેમ નંદ નામવાળા અન્ય સાંપ્રદાયિક સાહિત્યમાંથી થયેલ જે સંગીતકારો અને જે ચારણો, એમાં દેવાનંદનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શ્રી આધારાનંદ સ્વામી તેમના ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગર ભાગ રમા ભાગ 2માં સંતો વિશે જુદું જુદું વર્ગીકરણ આપેલ છે. તે મુજબ આધારાનંદ સ્વામીએ પરમહંસ વર્ણી સંન્યાસીઓનો નામ આપેલ છે, જેનો ગુજરાતી અનુવાદ શાસ્ત્રી હરિપ્રકાશજીએ કર્યો છે. આવી રીતે અલગ અલગ સ્વામીઓનો ઉલ્લેખ છે. બ્રહ્મચારીના નામોમાં ક્રમ નંબર 25 ઉપર દેવાનંદ એમનો ઉલ્લેખ છે. અને આવી રીતે એમની વાત કરીએ તો સંન્યાસી મહારાજના આશ્રિત છે, જે સંક્ષેપ કરી વર્ણવું સરસ્વતી નામે તે દેવાનંદ રૂડા સરસ્વતી રે, જેની હરિમહી નિત્ય રે. એના પછી બીજી વાત કરીએ તો બ્રહ્મચારી દેવાનંદ, કવિ દેવાનંદ અને અનેક જાતના એમના માટે થઈ અને ઉપનામો આપેલા છે.
અને જે દેવાનંદ સ્વામીનું મંદિર નિર્માણ કાર્યમાં યોગદાન માત્ર 6 વર્ષની ઉંમરે શ્રીજી મહારાજની સાથે ચાલી નીકળેલા, બાલ્યાવસ્થામાં દીક્ષા ધારણ કરેલી અભેદાનંદ થયા તે નામને દેવાનંદ નામ આપે છે. ત્યારે અખંડ બાળ બ્રહ્મચારી શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે પિંગળનો અભ્યાસ કરીને કવિ થયા. પોતાના સ્વભાવથી સહજાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીનો રાજીપો મેળવી કાવ્ય રચતા કવિ દેવાનંદ સંપ્રદાયના અષ્ટકવિઓના આદરપૂર્વક સ્થાન ધરાવે છે. તો આવી રીતે આજે દેવાનંદ સ્વામીની વાત કરી, એના પછી બ્રહ્માનંદ સ્વામીની વાત કરશું. અને એમણે જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અલગ ઓળખ પોતે બનાવી અને કઈ રીતે એમણે જે સ્વામિનારાયણ સંપ્રદાયને આગળ વધારવા માટે જે કાર્ય કર્યું, એ ચારણો અને નંદ સંતો અને એમની જે વાત હતી એ વાત મેં તમને કરી. તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો, તેથી કરીને વધારે લોકો સુધી માહિતી પહોંચાડી શકાય. આ ચારણોનો ઇતિહાસ, આ ચારણો જે સ્વામિનારાયણના સંતો થયા, એમની વાતો એ એટલી બધી મોટી છે ગ્રંથમાં કે કદાચ હું 7 દિવસ આ કથા કરું તમારી સાથે, કે 7 દિવસ આનું વિવેચન કરું તો એ 7 દિવસ પણ ઓછા પડી શકે એમ છે. એટલા માટે થઈ અને સંસ્કૃતમાં જે ચારણ સંતો છે એમના ચરણોમાં ખૂબ વંદન, અને એમને ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરી અને મારી વાણીને હું વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય મા સોનલ.